ધોરાજીના રાજકારણમાં મોટો ધડાકો. ધોરાજીના એ નગરપાલિકા બાબતે કોંગ્રેસે ખૂબ મોટા આરોપો લગાવ્યા. નગરપાલિકા શાસકો પર ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે. ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. 2017 થી લઈને અત્યાર સુધીમાં ખૂબ મોટા આરોપો જે છે તે લગાડવામાં, મોટા પાયે ભ્રષ્ટાચાર સચવાયો હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. સૌથી મોટા સવાલો, શું ખરેખર ધોરાજી નગરપાલિકામાં શાસક પક્ષે આ રીતનું કારસ્તાન કર્યું છે કે કેમ? ધોરાજી નગરપાલિકામાં સને 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મઢી આપવામાં આવ્યા હતા અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે. આશરે 25 લાખથી પણ મોટી રકમનું મોરમ નાખવાનું ખોટું બિલ બનાવવામાં આવ્યું હતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં ધોરાજીમાં કોંગ્રેસે શાસક પક્ષ પર ખૂબ મોટા આરોપો લગાડ્યા છે. ભ્રષ્ટાચારના આરોપ સાથે એક પ્રતિક્રિયા સામે આવી રહી છે કે જેની અંદર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત જે છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસક પક્ષ પર ખૂબ મોટા આરોપો લગાડવામાં આવ્યા છે. ધોરાજીના રાજકારણમાં મોટો ધડાકો. ધોરાજીના એ નગરપાલિકા બાબતે કોંગ્રેસે ખૂબ મોટા આરોપો લગાવ્યા. નગરપાલિકા શાસકો પર ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે. શાસકો ભ્રષ્ટાચાર આચરતા હોવાની બુમરાણ જે છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. 2017 થી લઈને અત્યાર સુધીમાં ખૂબ મોટા આરોપો જે છે તે લગાડવામાં આવ્યા હોવાની જે વાત જે છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને આગામી સમયમાં એક રણનીતિ સાથે આખી આ વાત જે છે તે જનતા સુધી અને સરકાર સુધી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે. મોટા પાયે ભ્રષ્ટાચાર સચવાયો હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. સૌથી મોટા સવાલો, શું ખરેખર ધોરાજી નગરપાલિકામાં શાસક પક્ષે આ રીતનું કારસ્તાન કર્યું છે કે કેમ? આજ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી તુષાર મારી સાથે જોડાયા છે. તુષાર, જે રીતે કોંગ્રેસ દ્વારા ધોરાજીમાં ખૂબ મોટા આરોપો શાસક પક્ષ પર લગાવવામાં આવ્યા છે, રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની જે બુમરાણ મચી છે, શું વધુ વિગત? જી ભાવિક, ચોક્કસથી જો વાત કરવા જઈએ તો ધોરાજીમાં નગરપાલિકા બાબતે કોંગ્રેસનો જે આક્ષેપો છે તે કર્યા હતા. 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું પાલિકામાં શાસન હતું અને હાલ વર્તમાન સરકારનું શાસન ચાલી રહ્યું હોય ત્યારે ભ્રષ્ટાચારના અનેક પુરાવો જોવા મળી રહ્યા છે તેવા આક્ષેપો ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યા હતા. અને જો બીજી તરફ જો વાત કરવા જઈએ તો ભાજપ દ્વારા રોડના 3000 ટન મોરમ નખાવી છે અને એનો ભાવ 653 લેખે ભાજપ શાસકોએ 9,75,000 બિલ બનાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ છે તે પ્રમુખ દિનેશ વોરાએ લગાવ્યો હતો. જી ભાવિક. જી, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે જે કહી શકાય કે આરોપો લગાડવામાં આવ્યા છે અને આરોપને પગલે અત્યારે ધોરાજીનું રાજકારણ પણ ગરમાયું છે. સાથે સાથે કોંગ્રેસ પક્ષનું પાલિકામાં શાસન હતું. 2017ની જે વાત કરવામાં આવી રહી છે, આજે કોંગ્રેસના નેતાઓ બધા ભેગા થયા હતા, પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. ત્યારબાદ આ ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી ને કહેવામાં આવ્યું કે ભ્રષ્ટાચાર ધોરાજીમાં ચરમ સીમાએ પહોંચી ગયો છે. ભાજપ દ્વારા રોડમાં જે કહેવાય કે જે અલગ અલગ જે વાત કરવામાં આવી, આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે, તેને લઈને પણ ખૂબ મોટી ચર્ચાઓ થઈ રહી છે. શું પ્રતિક્રિયા સામે આવી, આવો સાંભળીએ. ધોરાજી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે. ધોરાજી નગરપાલિકામાં સને 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મઢી આપવામાં આવ્યા હતા. જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ 19,75,000 રૂપિયાનો માતબર ખર્ચના બિલ બનાવી
અને ધોરાજી શહેરની અંદર ટાચ અને મોરમ નાખવામાં આવી હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે. જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ 3022 ટન મોરમ નાખવામાં આવી છે. એ મોરમનો 1 ટનનો ભાવ 653 રૂપિયા થાય છે. જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાંકરી છે એ કાંકરી 450 રૂપિયા ટન લેખે પહોંચતી કરી દેવાના ભાવો આપણને મળી રહ્યા છે. તો સીધો જ 200 રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ આવે છે. તેમજ બીજી વાત કરું તો 2012 થી 2013 ની અંદર આશરે 25 લાખથી પણ મોટી રકમનું મોરમ નાખવાનું ખોટું બિલ બનાવવામાં આવ્યું હતું. આ બિલ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ચૂકવવામાં નહોતું આવ્યું. ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પણ આ બિલ ચૂકવવા સામે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બિલ ચૂકવવામાં ન આવે. ત્યારબાદ 2 વર્ષ સુધી વહીવટદારનું શાસન ચાલેલ. આ વહીવટદારના શાસનની અંદર પણ આ બિલ ચૂકવવામાં આવ્યું નહોતું. ત્યારે આ બિલ ચૂકવી અને ભ્રષ્ટાચાર કરવા માટે આ બિલને ચૂકવવા માટેનો ઠરાવ આગામી જનરલ બોર્ડની અંદર હાલના પ્રમુખશ્રી દ્વારા લાવવામાં આવેલ છે. તેની સામે પણ કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે અને જરૂર પડે જ્યાં જરૂર પડશે તે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલના શાસકોએ જાણે ભ્રષ્ટાચાર કરવા માટે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ધોરાજી નગરપાલિકા પાસે 3 ગાડીઓ હોવા છતાં નગરપાલિકાના શાસકો દ્વારા 16 રૂપિયા કિલોમીટર ઊંચું ભાડું નક્કી કરી અને ટેક્સી પાસિંગ વગરની ગાડી ભાડે રાખી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું રેકોર્ડ ઉપર આવ્યું છે. અને એનો પણ ઠરાવ આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે. તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તો જે પ્રકારે ખૂબ મોટા આરોપો શાસક પક્ષ સામે લગાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ધોરાજી નગરપાલિકામાં 2017 થી 22 સુધી કોંગ્રેસનું શાસન હતું. એ સમયે સીસી રોડ બનાવેલા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને ત્યારથી જ ભ્રષ્ટાચાર શરૂ થયો છે. ખૂબ મોટા આરોપો સાથે આંકડાઓ સાથે કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી સમયમાં આ આખા મુદ્દે ખૂબ મોટું રાજકારણ ગરમાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. ખાસ કરીને ધોરાજીમાં કે જ્યાં ભાજપનું શાસન છે અત્યારે અને એની વચ્ચે કોંગ્રેસે આંકડા સાથે ભ્રષ્ટાચારની જે વાત કરવામાં આવી, બુમરાણ જે જોવા મળી, તે અત્યારે ખૂબ ચર્ચાનો વિષય માટે બન્યો છે. કારણ કે હાલ ગુજરાતમાં ન તો એકઈ ચૂંટણી છે, પરંતુ છતાંય ગુજરાતનું રાજકારણ એ માટે ગરમાયું છે કે ગુજરાતની ચારે બાજુ નેતાઓ ક્યાંક ચર્ચામાં છે, ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, તો બીજી તરફ ક્યાંક નેતાઓ કે જે ખૂબ સરખી રીતે કોઈને કોઈ કહી શકાય કે કામોની અંદર એમની સંડોવણી, એમના નામો જે છે આરોપ સાથે સામે આવે છે ત્યારે રાજકારણ ગરમાતું હોય છે. આ જ પ્રકારની વાત ધોરાજીમાં જોવા મળી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની શાસક પક્ષ સામે કોંગ્રેસે ખૂબ મોટા આરોપો લગાવ્યા છે. આ ધોરાજી નગરપાલિકાની જે વાત છે અને કોંગ્રેસે જે આરોપ લગાવ્યા છે એની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.